સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાવ તાલુકાના મોરીખા ગામના ખેડૂત સાથે ટ્રેલરની ટ્રોલી વેચવાના બહાને લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મોરીખા ગામના ખેડૂત વિપુલભાઈ ઠાકોરે પોતાની ટ્રેક્ટર ટ્રોલી વેચવા માટે ફેસબુક પર જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈ ઠગબાજોએ ખેડૂતનો સંપર્ક કર્યો હતો. ઊંઝાના લાલુભા બચુભા પરમાર અને દશરથભાઈ મફાભાઈ પ્રજાપતિએ ટ્રોલી ખરીદવાનો સોદો રૂપિયા 1.33 લાખમાં નક્કી કર્યો હતો. બાદમાં બંને આરોપીઓ ખેડૂતને વિશ્વાસમાં લઈ ચેક આપ્યો અને બેંકમાં જમા કરાવવા જણાવ્યું હતું. ચેક જમા કરાવ્યા બાદ આરોપીઓએ સુપર કેરી ગાડી પાછળ ટ્રોલી બાંધી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે ખેડૂતે બેંકમાં તપાસ કરતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક રિટર્ન થયો હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતે આરોપીઓનો સંપર્ક કરતા તેમણે ધમકીભર્યા શબ્દોમાં જવાબ આપ્યો કે જે થાય તે કરી લો, પૈસા નહીં મળે, જેને કારણે ખેડૂત ચોંકી ઉઠ્યો હતો. આ બનાવ અંગે વિપુલભાઈ ઠાકોરે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લાલુભા બચુભા પરમાર અને દશરથભાઈ મફાભાઈ પ્રજાપતિ રહે ઊંઝા ચાણસમા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાલુભા પરમાર અગાઉ પણ આવા પ્રકારની છેતરપિંડીના અનેક કિસ્સામાં સંડોવાયેલો હોવાની શક્યતા છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. વાવ થરાદ જિલ્લામાં ફરી એકવાર જમીન સોદામાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. થરાદ તાલુકાના બુઢણપુર ગામે 1 વીઘા જમીનમાં સોદામાં નક્કી કરેલી કિંમત 11 લાખ હોવા છતાં ફરિયાદી પાસેથી કુલ 21.50 લાખ વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ડુઆ ગામના રહેવાસી મહેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2022માં જમીન માટે બાનાખત કર્યું હતું. આરોપી પ્રેમજીભાઈ અને તેમના પુત્ર ચિરાગે વિશ્વાસમાં લઈ હપ્તાવાર રીતે વધારાની રકમ પડાવી લીધી હતી, પરંતુ સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં દસ્તાવેજ કરવામાં આનાકાની કરવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ દસ્તાવેજની માગણી કરી ત્યારે આરોપીએ પિતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 3 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને જમીન સોદામાં પારદર્શિતા જાળવવાની માંગ ઉઠી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપવા અને ન્યાય અપાવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઉણ ગામ ખાતે પોલીસ પર પથ્થરમારો અને હિંસક ઘટનામાં કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી હતી. થરા પોલીસે આ કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓને શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે દ્વારા તમામના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. નોંધનીય છે કે પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. રિમાન્ડ પર મોકલાયેલા આરોપીઓમાં શીતલ પટેલ, નરેશ ચૌધરી, વિજય ચૌધરી, ભારમલ ચૌધરી અને અમરા ચૌધરીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ કંકુ ચૌધરીને પાછી લાવવા માટે રૂની ગામમાં ચૌધરી સમાજના લોકો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા બાદ આશરે 1000 જેટલા લોકોનું ટોળું ઉણ ગામ તરફ કૂચ કરી ગયું હતું, જે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ટોળાએ ઉણ ગામ પહોંચ્યા બાદ હિંસક વલણ અપનાવતા હુમલો કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પહોંચેલી પોલીસ ટીમને સમજાવવા જતાં ટોળાએ ધોકા, લાકડીઓ અને પથ્થર વડે પોલીસ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસે 16 વ્યક્તિઓ તથા આશરે 1000ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. ચૌધરી સમાજના 16 વ્યક્તિઓના નામજોગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ઘટનાને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ બન્યું છે. વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે બિરાજમાન 11 મુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવા અંગે આજુબાજુના ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલા બેઠકમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સભા યોજાઈ તે પૂર્વે મહામંડલેશ્વર મહંત શ્રી ગેવરદાસજી મહારાજના સંકલ્પ અનુસાર સંગીતમય સુંદરકાંડનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડના પાઠ અને ભજનોની સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. ત્યારબાદ યોજાયેલી આ બેઠકમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કાર્યક્રમને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના સહિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. મળતી માહિતી મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ તારીખ 5 મેથી થશે અને તારીખ 9 મેના રોજ શ્રી 11 મુખી હનુમાનજીની મૂર્તિની વિધિવત
પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક પ્રસંગને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગુરિયા મુકામે આવી પવિત્ર તળાવ ઉપર 11મુખી હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એમાં શાસ્ત્રી શ્રી વિક્રમભાઈ પ્રસાદ એમના દ્વારા અહીં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી મહારાજની થશે અને પ્રતિષ્ઠાની અંદર 5 દિવસની શ્રી હનુમાનજીની હનુમંત કથા રાખેલ છે અને એ કથાનો લાભ લેવા, પ્રતિષ્ઠાનો લાભ લેવા અને મા બાપને ભૂલશો નહીં એ કાર્યક્રમનો પણ અહીં વિશાળ અને જબરજસ્ત રાખેલો છે. તો દરેક ભાવિક ભક્તોને, આજુબાજુના વિસ્તારના લોકોને અહીં કથાનો અને જે પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે જબરદાસ બાપુ પણ બધાની વાત કરી છે અને અમે પણ કરીએ છીએ કે દરેક કથા સાંભળવા, યજ્ઞનો લાભ લેવા બધા સૌ પધારજો. બોલો. ગુરિયા ગામની અંદર 31 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ નું નિર્માણ થઈ ગયું છે અને ભારતભરની ગણો તો આટલી મોટી મૂર્તિ અને આ 11 મુખની મૂર્તિ બીજે ક્યાં આપણને જોવા મળે નહીં એવી મૂર્તિઓ આપણા ગામની અંદર ભુરિયાની અંદર નિર્માણ થઈ છે અને એનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 5 દિવસનો રહેશે, જે 5 તારીખથી કરીને 9 તારીખ સુધીનો કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમની અંદર પ્રતિષ્ઠા જાહો જલાલીથી અને ખૂબ વિધિ વિધાનથી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અહીંયા કરવાનો છે અને હનુમંત કથાની પણ 5 દિવસ થશે, સત્સંગ થશે અને ભગવાનનું ભજન પણ થશે. સાથે સાથે રામધૂનનો પણ કાર્યક્રમ રાખેલ છે, ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખેલ છે. તો દરેક ભાવિ ભક્તોને, સનાતન ધર્મને, લોકપ્રેમીને દરેકને ખૂબ હૃદયથી, ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી દરેકને આમંત્રણ છે અને વધુમાં વધુ લોકો આ પ્રતિષ્ઠાની અંદર, આ કથાની અંદર, આ ભજન સત્સંગની અંદર જોડાય અને તન મન ધનથી જે બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને બને એટલો સાથ સહયોગ રાખજો. અને સંત ઘેવરદાસ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા છે કે જે તનથી, મનથી, ધનથી જે સાથ સહયોગ રાખશે એને હનુમાનજી મહારાજના ખૂબ આશીર્વાદ બન્યા રહેશે અને ખૂબ ખૂબ એમની ઉપર કૃપા રહેશે. એવા સંત શ્રી ઘેવરદાસ મહારાજે આશીર્વાદ આપણને પાઠવ્યા છે. તો બને એટલો સાથ સહયોગ રાખવો જોઈએ અને આ દરેકનો કાર્ય છે. તો દરેક આ કાર્યની અંદર જોડાય અને દરેક આ કાર્યને સફળ બનાવે અને સફળ. બાકી તો હનુમાનજી મહારાજને સોંપેલું છે એટલે હનુમાનજી મહારાજ એવા જ છે. કાજ કિए बड़ देवन के तुम वीर महाप्रभु देखी विचारो અને कौन सो संकट मोर गरीब को जो तुमसे नहीं जात हेटारो बेगी हरो हनुमान महाप्रभु जो कछु संकट होय हमारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तैयारो. સંસારની અંદર ગમે એવા સંકટો આવે અને આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં જઈએ તો હનુમાનજી મહારાજ દરેક પ્રકારના સંસારના સંકટોમાંથી આપણને પાર ઉતારી દે છે અને સંકટો આપણી પાસે રહેતા નથી. એવી હનુમાનજી મહારાજની કૃપા છે. અશ્વત્થામા, બલિવ્યાસ, હનુમંત વિભીક્ષણ આ તો સાથે સાથ ચિરંજીવીઓ છે. એમની પૂજા અર્ચના કરવાથી આપણને ખૂબ લાભ મળે છે અને શંકરનો પણ સાક્ષાત અવતાર ગણવામાં આવ્યો છે. તો આનો મહિમા અતિ છે. તો બને એટલો વધારે લાભ લેવો. પ્રતિષ્ઠા ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ? 5 તારીખથી કાર્યક્રમ બધા શરૂ થશે અને 9 તારીખ 9/5ને દિવસે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકા મથક નજીક ઢીમા 4 રસ્તા પર આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. બાકાસરથી થરાદ જતી મુસાફરો ભરેલી બસમાં અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ બસ દોડતી હતી ત્યારે એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. સ્થિતિને જોતા ડ્રાઈવરે તરત જ બસ રોકી મુસાફરોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. આ ઝડપી નિર્ણયને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. બસમાં મુસાફરો ઉતાર્યા બાદ જોતજોતામાં આગ ભયાનક બની ગઈ હતી અને થોડીક જ વારમાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણી તેમજ અન્ય સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના સહયોગથી આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે તમામ મુસાફરો અને ડ્રાઈવર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને ફાયર વિભાગે પણ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી લેવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ વુમન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં
વિવિધ ક્ષેત્રોની મહિલાઓ, સમાજસેવકો, ઉદ્યોગ સાહસિકો અને યુવા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો, આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી, સામાજિક ભાગીદારી મજબૂત બનાવી અને સ્ત્રી સશક્તિકરણને વધુ ગતિ આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે માતૃશક્તિ સમાજની મૂળ શક્તિ, એક સ્ત્રીનું માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. તેમણે ટેકનોલોજીના યુગમાં મહિલાઓને તેના સદુપયોગથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે મંત્રી પ્રવીણ માળી દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમ ગવર્નન્સ ઉદાહરણોની પ્રશંસા કરી હતી. મંત્રીએ માતૃશક્તિના મહિમાને ઉજાગર કરતા જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા પૂજનીય રહ્યું છે. સ્ત્રીઓએ ઘરગથ્થુ જીવનથી લઈને યુદ્ધના મેદાન અને અંતરિક્ષ સુધી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમણે ઉમેર્યું કે સ્ત્રીમાં નવજીવન સર્જવાની સાથે સંસ્કારોનું સિંચન કરવાની અનોખી શક્તિ રહેલી છે. રોટરી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા આરોગ્યલક્ષી કાર્યક્રમોની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે મહિલાઓએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જ અત્યંત જરૂરી છે. તેમણે આયુષ્ય ભારત, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા અન્ય બહેનોને પણ માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સ્વ વિકાસ, આરોગ્ય જાગૃતિ, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો. ઉપસ્થિત બહેનો માટે આ કોન્ફરન્સ પ્રેરણાદાયક અને માર્ગદર્શન મંચ સાબિત થયો હતો, જેનાથી તેઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત બન્યા હતા. આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી 3055 જે ઇતિહાસમાં હિસ્ટ્રીમાં વેરી ફર્સ્ટ ટાઈમ એવર વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું, જે 2 દિવસની કોન્ફરન્સ છે. એમાં વિવિધ બહેનોને લગતા વિષયો, આત્મનિર્ભરતાની વાત હોય, શારીરિક સ્વાસ્થ્યની વાત હોય, ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સીની વાત હોય, વ્યક્તિત્વ ઘડતરની વાત હોય અને સેવાકીય માધ્યમથી રોટરી હંમેશા અગ્રેસર રહી હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને સર્વાઇકલ વેક્સિનેશન, થેલેસેમિયાના જાગૃતિ કાર્યક્રમ, પોલિયો નાબૂદીના કાર્યક્રમ હોય, એ કટોકટીની સિચ્યુએશનથી લઈ અને ખાસ બહેનોમાં આ પ્રકારની જાગૃતિ કેળવાય માટે સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરતું આવ્યું છે. ત્યારે આજરોજ ડીસા ખાતેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો, જેમાં બહેનોને માર્ગદર્શન આપવા માટે વિવિધ વિભાગોના સ્પેશિયલાઇઝ એક્સપર્ટીઝ બહેનો છે, એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી, એના માટે હું રોટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ આ પ્રકારના પ્રકલ્પો સાથે આપ વધારે વિસ્તાર કરી અને બહેનો સુધી પહોંચી અને સશક્તિકરણની નવી પરિભાષા છે એ અંકિત કરી શકશો. એ જ શુભકામના. થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBVની રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રીશ્રીએ વિદ્યાલયની શૈક્ષણિક તેમજ રહેણાંક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીનીઓ સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. તેમની સાથે બેઠકો કરી તેમના અભ્યાસ, જીવન મૂલ્યો અને ભવિષ્યના સપનાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે દીકરીઓને પોતાના રસ અને રુચિ મુજબના ક્ષેત્રમાં નિડરતાથી આગળ વધવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર અને નૈતિક મૂલ્યો પણ જીવનમાં સફળતા માટે એટલા જ જરૂરી છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દીકરીઓનું યોગદાન પાયારૂપ સાબિત થશે. તેમણે ઉમેર્યું હતું કે દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ આપવું રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રાજ્યમાં શિક્ષણ વ્યાપ અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં અંદાજે 259 જેટલી KGBV શાળાઓ કાર્યરત છે, જેમાં 33,000થી વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે. આ શાળાઓ દીકરીઓને ઘરથી દૂર હોવા છતાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં તેમને પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નોંધનીય છે કે ડીસા સ્થિત આ વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 સુધીની આશરે 200 દીકરીઓને રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. શાળાનું પરિણામ 100% રહેવું ગૌરવની બાબત છે. સાથે સાથે અહીં દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ પણ આપવામાં આવે છે. અંતે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણ વિભાગની કામગીરીની સરાહના કરી હતી. આજે બનાસકાંઠાના ડીસામાં એક અંગત કાર્યક્રમ અંતર્ગત આવવાનું થયું. જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય ત્યારે
ત્યાં લોકલ લેવલે KGBV હોય કે મોડલ સ્કૂલ હોય અથવા તો પછી સરકારી શાળા હોય તેની હું મુલાકાત લેતી હોઉં છું. તો આજે ડીસાની KGBVમાં મુલાકાત લેવાની થઈ. અહીં વ્યવસ્થા જોઈ અને જે બાળકીઓ અભ્યાસ કરે છે એમને કનેક્ટિવિટી માટે મોડેલ સ્કૂલ આપવામાં આવેલી છે. દીકરીઓ સાથે સંવાદ કરવાની તક મળી અને ખૂબ જ સરસ ઉત્સાહપૂર્વક દીકરીઓએ પણ પાર્ટિસિપેશન કર્યું અને આપણી ગુજરાતની દીકરીઓમાં ખૂબ જ ટેલેન્ટ કૌશલ્ય છે. એ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે એ માટેનું મંચ એમને શિક્ષણ વિભાગ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ 259 જેટલી KGBV છે, જેમાં 33,000 કરતાં વધારે દીકરીઓ અભ્યાસ કરી રહી છે. તો આ પ્રકારની ફેસિલિટી એ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અને ઘરથી દૂર રહી અને ઘર જેવા વાતાવરણમાં, ચાહે એમના પોષણની વાત આવે, ચાહે એમના શિક્ષણની વાત આવે, ચાહે એમના સર્વાંગી વિકાસની વાત આવે, મૂલ્યો આધારિત શિક્ષણની વાત આવે, આ તમામ આયામોમાં ધ્યાન રાખીને શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. ત્યારે એવી જ રીતે આજ રોજ ડીસા ખાતેની KGBVમાં દીકરીઓ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો અને એ તમામ દીકરીઓને તેમજ KGBVના સ્ટાફને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. રાજ્યમાં હવામાન ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી મુજબ આજે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ વકી છે. જો કે આ વરસાદી માહોલ માત્ર આજ પૂરતો સીમિત રહેવાની ધારણા છે. ત્યારબાદ આગામી 2 દિવસમાં ગરમીનો પારો 3 થી 5 ડિગ્રી જેટલો ઉંચકાશે, જેના કારણે લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 7 દિવસમાં સમયગાળા પૈકી આજે રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, જ્યાં કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગરમીના વધારા અંગે માહિતી આપતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આજનો વરસાદી માહોલ પસાર થયા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધવા લાગશે. આગામી 2 દિવસમાં રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો સીધો વધારો થવાની સંભાવના છે. તાપમાન ઉંચકાવાના કારણે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થશે. આગામી સપ્તાહમાં તાપમાનમાં થતા ફેરફારો અને ગરમીના પ્રમાણ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, उसमें हम आज डेवन की बात करेंगे. तो डेवन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना. और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गीर सोमनाथ और साथ में दीव शामिल है, जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए. और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर नॉन चेंजिंग रहेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर भी आने वाले 3 दिनों के लिए 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मिनिमम टेम्परेचर में नॉन चेंज में रहने का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर अहमदाबाद में 31.4 डिग्री सेल्सियस और गांधीनगर में 31 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रिकॉर्ड हुआ है. और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. और ओवरऑल पूरे गुजरात स्टेट में बात करेंगे तो जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है 34.2 डिग्री सेल्सियस कांडला. और आज के लिए जो रेनफॉल की वार्निंग है वो एक सिस्टम साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट राजस्थान पे बना हुआ है, जिसके कारण आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.